મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રવિ કૃષિ મહોત્સવ 2024નો રાજ્યવ્યાપી પ્રારંભ બનાસકાંઠાના દાંતીવાડામાં સરદાર કૃષિ નગરથી કરાવતા સ્પષ્ટપણે જણાવ્યું છે કે રાજ્ય સરકાર હરપળ ખેડૂતોની પડખે ઊભી રહેવા તૈયાર છે। તેમણે કહ્યું કે ખેડૂતોને કૃષિ ક્ષેત્રના વિકાસની ઈચ્છા શક્તિ હોય તો કેવા મોટા બદલાવો લાવી શકાય તે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વિઝનરી લીડરશિપમાં ગુજરાતે જ્યોતિગ્રામ યોજનાથી સતત વીજળી સિંચાઈ વ્યવસ્થાપનથી ખેડૂતોને સિંચાઈ માટે પૂરતું પાણી વગેરે આપીને પુરવાર કર્યું છે। મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે કૃષિ ક્રાંતિમાં દેશનું દિશા દર્શન કરનારું રાજ્ય બનવાનો ધ્યેય વડાપ્રધાન શ્રીની પ્રેરણાથી શરૂ થયેલા કૃષિ મહોત્સવની સફળતાથી સાકાર થયો છે। ખેડૂત પોતાના ખેતરમાં કયો પાક લઈ શકે તેમજ કૃષિમાં વેલ્યુ એડિશન સહિતની સમજ તથા માર્ગદર્શન આવા કૃષિ મહોત્સવમાં કૃષિ વૈજ્ઞાનિકો ખેડૂતોને સામે ચાલીને આપે છે। આ ઉપરાંત ડ્રોનનો ખેતીમાં ઉપયોગ અને ફાર્મ મિકેનિઝમને રાજ્ય સરકાર પ્રોત્સાહન આપી ખેડૂતોને આ માટે સહાય પણ આપે છે। તેનો લાભ લેવા મુખ્યમંત્રીશ્રીએ અનુરોધ કર્યો હતો। એટલું જ નહીં, કમોસમી વરસાદ વાવાઝોડા જેવી કુદરતી આફતના સમય ખેડૂતના પાકને થતા નુકસાન સામે પણ રાજ્ય સરકાર કૃષિ રાહત પેકેજની ઉદારતમ સહાયથી સતત મદદરૂપ થાય તેમ તેમણે ઉમેર્યું હતું। આ સંદર્ભમાં મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે તાજેતરમાં કમોસમી વરસાદ વાવાઝોડાની આફતથી પાકને થયેલા નુકસાન સામે ખેડૂતોને રૂપિયા 1419 કરોડનું જે પેકેજ સરકારે આપ્યું છે તેમાંથી 1200 કરોડ જેટલી રકમ ચૂકવી પણ આપી છે। મુખ્યમંત્રીએ કૃષિ મહોત્સવો ટેકનોલોજી યુક્ત આધુનિક ખેતી માટે દિશા દર્શક બન્યા છે તેની ભૂમિકા આપવા સાથે એમ પણ જણાવ્યું છે કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સમય કરતાં આગળનું વિચારીને પ્રાકૃતિક ખેતી માટે આહવાન કર્યું છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખેડૂતોને 1-2 એકરથી શરૂ કરીને આ પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારતા જઈ જમીન અને માનવી બેનું સ્વાસ્થ્ય બગડતું અટકાવવા ગાય આધારિત પ્રાકૃતિક ખેતી વધુને વધુ ધરતીપુત્રો અપનાવે તેવું પ્રેરક સૂચન પણ કર્યું હતું। રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ પ્રાકૃતિક ખેતીનું જે અભિયાન ચલાવ્યું છે તેના પરિણામે અત્યાર સુધીમાં રાજ્યના અંદાજે 9.85 લાખ ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી અપનાવી છે તેમ પણ તેમણે ઉમેર્યું હતું। મુખ્યમંત્રીએ ખેતી માટે સિંચાઈ અને વીજળીની મહત્તમ વણાવતા એમ જણાવ્યું હતું કે દિવસે વીજળી આપવાની ખેડૂતોની માગણી અંગે રાજ્ય સરકાર આયોજનબદ્ધ રીતે આગળ વધી રહી છે। આગામી 6 થી 8 મહિનામાં સમગ્ર રાજ્યના ખેડૂતોને દિવસે વીજળી આપવાની છે તે પણ ભૂપેન્દ્ર પટેલે નેમ દર્શાવી હતી। રવિ કૃષિ મહોત્સવ 2024 6 અને 7 ડિસેમ્બર દરમિયાન રાજ્યના 246થી વધુ તાલુકામાં યોજાવાનો છે। આ કૃષિ મહોત્સવનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે 12 જેટલા પ્રગતિશીલ ખેડૂતોને પોતાની આગવી કોઠા સુધી કૃષિ ક્ષેત્રે કરેલા સંશોધન માટે સરદાર પટેલ કૃષિ સંશોધન પુરસ્કારથી સન્માનિત કર્યા હતા। આ અવસરે કૃષિ ક્ષેત્રે નવીનતમ ટેકનોલોજીની જાણકારી આપતી માહિતી પુસ્તિકા વિમોચન તેમજ ખેડૂતલક્ષી વિવિધ યોજનાઓનું 11.48 લાખના લાભ સહાય વિતરણ પણ મુખ્યમંત્રી શ્રી અને કૃષિ મંત્રીએ કર્યા હતા। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સંવિધાનના ઘડવૈયા બાબા સાહેબના એ ખેડૂતલક્ષી વિચારને સાચા અર્થમાં ચરિતાર્થ કર્યા છે। આજથી 2.5 દાયકા પહેલા ગુજરાતના ખેડૂત અને ખેતીની સ્થિતિને અહીં બેઠેલા સૌને ખબર જ હશે। દુકાળ, પાણીની અછત, અપૂરતી વીજળી જેવી અનેક સમસ્યાઓને લીધે આકાશી ખેતી કરવી પડતી। શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 2001માં મુખ્યમંત્રી તરીકેનું સેવા દાયિત્વ સંભાળીને ખેતીની અવદશા સુધારીને રાજ્યના ખેડૂતોને ખેતીની નવી દિશા આપી છે। જો ખેડૂતનું, કૃષિ ક્ષેત્રનું અને ગ્રામીણ જનજીવનનું ભલું કરવાની રાજકીય ઈચ્છા શક્તિ હોય તો કેવો બદલાવ લાવી શકાય તે તેમણે 24 કલાક વીજળી અને પૂરતું પાણી આપીને પુરવાર કર્યું છે। ખેડૂતોને પોતાના ખેતરમાં કયો પાક લઈ શકાય, વેલ્યુ એડિશન કેવી રીતે કરી શકાય, બધી સમજમાં અમે ચાલીને રાજ્ય સરકાર આપે તેવો અભિગમ શ્રી નરેન્દ્રભાઈએ કૃષિ મહોત્સવથી અપનાવ્યો। કૃષિ મહોત્સવ 2 દાયકા શ્રી નરેન્દ્રભાઈના દિશા દર્શનમાં પૂરા કર્યા છે અને આજે 21મા કૃષિ મહોત્સવની આપણે શરૂઆત કરી છે। આદરણીય વડાપ્રધાન શ્રીએ કૃષિ મહોત્સવમાં લેબ ટુ લેન્ડનો એપ્રોચ અપનાવ્યો છે। ખેડૂતો માટે પાણીની ચિંતા કરી,
પશુઓના આરોગ્યની ચિંતા કરી, કૃષિ વૈજ્ઞાનિકો ગામે ગામ જઈ ખેડૂતોની સમસ્યાનું સમાધાન કૃષિ મહોત્સવથી લાવ્યા છે. કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે સરકારે ખેડૂતોના હિતમાં અનેક નિર્ણય લીધા છે. અનેક યોજનાઓ અમલી બનાવી નાણાકીય સહાય સહિત કૃષિ મેળાઓ થકી માર્ગદર્શન પણ આપવામાં આવે છે. કૃષિ તજજ્ઞો દ્વારા નવા સંસાધનો, નવા બિયારણો, ખેતીમાં વધુ ઉપજ, ઓછા ખર્ચે થતી ખેતી સહિત પ્રાકૃતિક ખેતીને સરકારે પ્રોત્સાહન આપ્યું છે. ખેડૂતોને પોતાના પાકના યોગ્ય ભાવ મળી રહે તે માટે સરકાર ટેકાના ભાવ જાહેર કરીને પડતર કિંમતના 50%થી વધુ રકમ ચૂકવે છે. તાજેતરમાં મગફળી, મગ, અડદ અને સોયાબીનની ખરીદી માટે ટેકાના ભાવ જાહેર કર્યા છે. મગફળીની ખરીદી માટે 160 ખરીદ કેન્દ્રો ઊભા કરીને ટેકાના ભાવે ખરીદી ચાલુ કરી છે. ખેડૂતોના હિતમાં સરકાર દ્વારા તમામ યાંત્રિક સાધનો પણ સહાય આપવામાં આવે છે. મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે છેલ્લા 8 વર્ષમાં 11,000 કરોડની સહાય ફક્ત પાક નુકસાનની હેઠળ આપવાની આવી છે. ઝીરો બજેટની ખેતી માટે ખેડૂતોની હર હંમેશા ચિંતા કરીને તેમણે કહ્યું કે સરકારે પ્રાકૃતિક કૃષિના અભિયાનને વેગવંતુ બનાવવા પ્રાકૃતિક કૃષિ યુનિવર્સિટી અને બોર્ડની રચના કરીને ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વાળવા અનેકવિધ આયામો ઉપાડ્યા છે. આ પ્રસંગે કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના અધિક મુખ્ય સચિવ અંજુ શર્માએ સ્વાગત, ઉદ્બોધન અને રાજ્યના ખેતી નિયામક S.J. સોલંકીએ આભાર વિધિ કરી હતી. ખૂબ આનંદ થઈ રહ્યો છે કે રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી શ્રી અને દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતનો ખેતી ક્ષેત્રે સર્વાંગી વિકાસ થાય એવા શુભ હેતુસર કૃષિ મહોત્સવની પરંપરા 2005થી શરૂ કરેલ એ પરંપરા હજી પણ ચાલુ છે અને રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ આ રવિ કૃષિ મહોત્સવ 2024નું આજે ભવ્ય આયોજન થયું છે. કૃષિ મહોત્સવમાં ખેડૂતોને કૃષિ તજજ્ઞો, કૃષિ નિષ્ણાતો, કૃષિ યુનિવર્સિટીના હોદ્દેદારો દ્વારા નવા સંશોધનો, નવા બિયારણો, ખેતી પદ્ધતિઓ અને વધુ સારી ઉપજ કરી લઈ શકાય એ માટે ગુણવત્તાયુક્ત ઉત્પાદન અને ઓછી પડતર કિંમતે ખેત જળસીઓના ઉત્પાદન થાય એના માટે માર્ગદર્શન આપવામાં આવે છે. એના પરિણામે ખેડૂતો નવી પદ્ધતિઓ અપનાવી અને રાજ્યમાં કૃષિ ક્ષેત્રે સમગ્ર દેશમાં ગુજરાતને ગૌરવ અપાવી રહ્યા છે. એના માટે આ કૃષિ મહોત્સવમાં ધારાસભ્ય અનિકેત ઠાકર, સૌરભજી ઠાકોર, કેસાજી ચૌહાણ, માવજીભાઈ દેસાઈ, પૂર્વ કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરી, પૂર્વ સાંસદ, પૂર્વ મંત્રી અને જિલ્લાના પદ અધિકારીઓ ઉપરાંત સરદાર કૃષિ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર R.M. ચૌહાણ, ગુજરાત પ્રાકૃતિક કૃષિ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર કે.સી. ટીમ્બડિયા, પશુપાલન અને સહકાર વિભાગના સચિવ સંદીપ કુમાર સહિત બહોળી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.